તો ગુજરાત કોંગ્રેસ બે ભાગમાં ન્યાય યાત્રા યોજવાની છે। ઓગસ્ટના બીજા સપ્તાહમાં મોરબીથી યોજશે પ્રથમ યાત્રા। મોરબીથી રાજકોટ, ચોટીલા અને વિરમગામના રૂટ પર ફરશે યાત્રા। મોરબી હોનારત, રાજકોટ ગેમ ઝોન, થાનના પીડિતો માટેની યાત્રા છે। ન્યાય યાત્રામાં જોડાવવા રાહુલ ગાંધીને પણ આમંત્રણ અપાશે। બીજા તબક્કામાં સુરતથી ન્યાય યાત્રા યોજવામાં આવશે। બંને તબક્કાનું આયોજન કોંગ્રેસે કરી લીધું છે। રાજ્યમાં જેટલી પણ ઘટનાઓ ઘટી છે કે જેમાં નિર્દોષોના જીવ ગયા છે તેવી તમામ ઘટનાના પીડિતો પણ સાથે હશે અને તેમને ન્યાય અપાવવા માટેની આ યાત્રા છે। કોંગ્રેસનું કહેવું છે કે આ પ્રકારની ઘટનાઓ ઘટે છે પરંતુ સરકાર કોઈ પગલાં નથી લેતી અને અવારનવાર લોકોના ભોગ લેવાય છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, જણાવો કોંગ્રેસનું આયોજન કેવું છે? આગામી સમયની રણનીતિ આ યાત્રાને લઈને શું રહેશે? જી, છેલ્લા 3-4 વર્ષમાં જેટલી પણ મોટી બનાવો બન્યા છે સરકારની બેદરકારીના કારણે, એ તમામ જે પીડિત પરિવારો છે એમને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે તેમના દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવશે। અને આજે જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ ઓગસ્ટના બીજા અઠવાડિયામાં તેમના દ્વારા મોરબી હોનારત, જે જગ્યા પર બની હતી પુલ હોનારત, બ્રિજ હોનારત, ત્યાંથી એમના દ્વારા આ યાત્રાની શરૂઆત કરવામાં આવશે। મોરબીથી ત્યારબાદ રાજકોટ, રાજકોટથી થાન, થાનથી વિરમગામ સહિતનો જે સમગ્ર વિસ્તાર છે, એટલે કે સૌરાષ્ટ્રમાં જે મોટી બનાવો બન્યા હતા ને એના પીડિત પરિવારોને ન્યાય આપવા માટે આ યાત્રાની શરૂઆત, પહેલાની જે યાત્રા છે એ મોરબીથી શરૂ કરવામાં આવશે। અને કોંગ્રેસ દ્વારા આ યાત્રામાં જોડાવા માટે રાહુલ ગાંધીને પણ આમંત્રણ પાઠવવામાં આવશે અને જો બધું જ યોગ્ય રહેશે તો રાહુલ ગાંધી પણ આ ન્યાય યાત્રામાં ઉપસ્થિત રહેશે। આ સિવાય બીજી જે ન્યાય યાત્રા છે એ સુરતથી શરૂ કરવામાં આવશે। સુરત અને વડોદરા સુધીનો પટ્ટો હશે કે જ્યાં આ ન્યાય યાત્રા ચાલશે અને એ બીજા ન્યાય યાત્રામાં વડોદરા અને સુરતના જે પીડિત પરિવારો છે એમને ન્યાય અપાવવા માટેનો પ્રયત્ન થશે। અને જે પ્રકારે રાહુલ ગાંધી અગાઉ પણ કહી ચૂક્યા છે કે તેઓ અને આ સિવાય એમની સાથે પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં વિશેષ ધ્યાન આપી રહ્યા છે, ત્યારે આ બંને યાત્રામાં એકવાર રાહુલ ગાંધી તો બીજી વાર કદાચ પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત રહે એ પ્રકારનું તમામ આયોજન કોંગ્રેસ દ્વારા હાલ કરવામાં આવી રહ્યું છે। જી બિલકુલ નરેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો કોંગ્રેસ આક્રમકતા સાથે ગુજરાતમાં આગળ વધી રહ્યું છે, જેના ભાગરૂપે હવે ન્યાય યાત્રા કરવામાં આવશે, જેમાં નરેન્દ્રે જણાવ્યું તે મુજબ ન માત્ર રાહુલ પરંતુ પ્રિયંકા ગાંધી પણ હાજર રહી શકે છે અલગ અલગ બંને યાત્રાઓમાં, તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે। ઓગસ્ટના બીજા સપ્તાહમાં પહેલો ન્યાય યાત્રાનો રૂટ મોરબીથી રાજકોટ અને આગળ વધશે, જેમાં મોરબી હોનારત, રાજકોટ ગેમ ઝોન, થાનના પીડિતો માટેની યાત્રા કરવામાં આવશે, તેમને ન્યાય મળે તે માટે।